આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. આજના અંકમાં લોકસભાની ચૂંટણી માટે રાજ્યની 25 બેઠકો માટે 266, જ્યારે વિધાનસભાની પેટાચૂંટણી માટે 24 ઉમેદવાર ચૂંટણી જંગમાં. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાણીતા સામાજિક કાર્યકર પદ્મશ્રી હીરાબાઈ લોબોએ લોકોને લોકશાહીના મહાપર્વમાં મતદાન દ્વારા સહભાગી થવા અનુરોધ કર્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ પુરસ્કાર એનાયત. ગુજરાતમાંથી ડોક્ટર તેજસ પટેલને પદ્મભૂષણ, જ્યારે જગદીશ ત્રિવેદી અને યશદી માણેકશા ઇટાલિયાને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા. કેન્દ્રીય જાહેર સેવા આયોગ યુપીએસસી દ્વારા લેવાતી મુલ્કી પરીક્ષામાં રાજ્યના 25 વિદ્યાર્થીઓની પસંદગી. વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે ગુજકોસ દ્વારા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા અને રાજ્યભરમાં હનુમાન જયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી. બોટાદના સાળંગપુર હનુમાન મંદિરમાં 3 દિવસીય ઉત્સવનું આયોજન. લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાના છેલ્લા દિવસે રાજ્યમાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. ગુજરાતની લોકસભાની ચૂંટણી માટે કુલ 266, જ્યારે વિધાનસભાની પેટાચૂંટણી માટે 24 ઉમેદવાર ચૂંટણી જંગમાં છે. ભાજપા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ 3 પક્ષોમાં હરીફાઈ જોવા મળશે. વધુ માહિતી આપે છે રાજ્યના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી. પટેલ. સ્ક્રુટિની બાદ આજ રોજ આખરી યાદી મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં 7 અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધુ એટલે કે 18 ઉમેદવારો તથા 23 બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા એટલે કે 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. 26 વિજાપુર વિધાનસભાની બેઠક પર સૌથી વધુ 8 ઉમેદવારો અને 136 વાઘોડિયા વિધાનસભા બેઠક પર સૌથી ઓછા 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. 24 સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થવાથી તથા અન્ય પક્ષના અને અપેક્ષ ઉમેદવારો મળી 8 જેટલા ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેવાતા આ બેઠક પરના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયેલ છે. मैं भारत हूँ, भारत है मुझ में, मैं ताकत हूँ, ताकत है मुझ में, मैं भारत हूँ, भारत है मुझ में, मैं ताकत हूँ, ताकत है मुझ में. हम भारत को नतमस्तक है, हम योद्धा के 2 हस्तक है, हम भारत भाग्य विधाता है, हम भारत के मतदाता है. मतदान मतदान देने जाएंगे भारत के लिए. ભારતીય જનતા પાર્ટીએ સુરત બેઠક બિનહરીફ મેળવી લીધી છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરાયા છે. સાંભળીએ અમારા સુરત જિલ્લાના પ્રતિનિધિનો એક અહેવાલ. સુરત શહેર લોકસભા બેઠક ઉપર ફોર્મ ચકાસણીથી લઈને જિલ્લા કલેક્ટરે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ જાહેર કર્યા ત્યાં સુધી રાજકીય ડ્રામાનો આખરે અંત આવ્યો હતો. અપક્ષ તેમજ અન્ય પક્ષો સાથે મળીને 8 ઉમેદવારી પત્રકો પરત ખેંચી લેતા ભાજપના મુકેશ દલાલ ફક્ત સુરત બેઠક તેમજ ભાજપના ઇતિહાસમાં પ્રથમ બિનહરીફ વિજેતા સાંસદ બન્યા હતા. સુરત તેમજ ભાજપના નામે એક અનોખો રેકોર્ડ થયો હતો. સુરત લોકસભા બેઠક ઉપરથી 15 ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ગત 20મી એપ્રિલે શરૂ થયેલી ફોર્મ ચકાસણી વખતે જ ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારના 4 ટેકેદારો જેન્યુઅન નથી તેવો વાંધો ઉઠાવ્યો હતો. તો નિલેશ કુંભાણીના દરખાસ્ત કરનારા તેમના સગા મિત્રો હોવા છતાં તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થઈને ફોર્મમાં તેઓની સહી નથી તેવી એફિડેવિટ કરી હતી. વધુમાં ડમી ઉમેદવારના ટેકેદારે પણ પોતાની સહી ન હોવાનું કહ્યું હતું અને સમગ્ર દિવસ દરમિયાન ધમાલ મચી હતી. જ્યારે બીજા દિવસે કોંગ્રેસનું ફોર્મ રદ થયું હતું. ત્યારબાદ મેદાનમાં 8 અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારો હતા. તેમણે પણ બીજા દિવસે ફોર્મ પરત ખેંચી લેતા અંતે મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા અને ભાજપે ગુજરાતના મતદાનમાં પહેલું કમળ ખીલવ્યું હતું. લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ લોકો જોડાય અને મતદાન કરે તે માટે તમામ ક્ષેત્રોના આગેવાનો મતદારોને અપીલ કરી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના જાણીતા સામાજિક કાર્યકર પદ્મશ્રી હીરાબાઈ લોબોએ લોકોને અચૂક મતદાન કરવા અનુરોધ કર્યો છે.
7 તારીખે આપણે તમામ વસ્તુને ભારતવાસીઓને તમામને પદ્માસરી બોલું તમામ વસ્તુને તમામ માણસોને આપણે વોટ મત દેવો એ આપણો અધિકાર છે. ને મત કરો 7 તારીખે મતદાન પૂજ્યોમાં. मैं भारत हूँ, भारत है मुझमें, मैं ताकत हूँ, ताकत है मुझमें, मैं भारत हूँ, भारत है मुझमें, मैं ताकत हूँ, ताकत है मुझमें. हम भारत को नतमस्तक है, हम योद्धा के 2 हस्तक है, हम भारत भाग्य विधाता है, हम भारत के मतदाता है. मतदान मतदान देने जाएंगे भारत के लिए. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે વિવિધ ક્ષેત્રના આગેવાનોને પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કાર એનાયત કર્યા. રાજ્યમાંથી હૃદયરોગ નિષ્ણાત ડોક્ટર તેજસ પટેલને પદ્મભૂષણ, જ્યારે યશદી માણેકશા ઇટાલિયાને દવા ક્ષેત્રે અને જાણીતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને કલા ક્ષેત્રે પ્રદાન બદલ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે આકાશવાણી અમદાવાદ સાથે વાત કરતા જગદીશ ત્રિવેદીએ પોતાનો પ્રતિભાવ આ મુજબ આપ્યો. આકાશવાણી અમદાવાદના તમામ દર્શકોને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. તારીખ 22મી એપ્રિલ 2024 મારી 57 વર્ષની જિંદગીમાં સૌથી વધુ ખુશીનો પ્રસંગ કલા અને સેવાના ક્ષેત્રમાં આ પુરસ્કાર મને મળી રહ્યો છે. અને આ પુરસ્કાર મળવાથી સમાજ સેવા કરવાનું મારું બળ હવે બમણું થયું છે. અને હું જ્યાં સુધી મારું શરીર સાથ આવે ત્યાં સુધી હું આરોગ્ય અને શિક્ષણમાં આ રીતે સેવા કરતો રહીશ, જે રીતે છેલ્લા 8 વર્ષથી કરી રહ્યો છું. કેન્દ્રીય જાહેર સેવા આયોગ યુપીએસસીની મુલકી સેવા પરીક્ષામાં આ વખતે રાજ્યના 25 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. ઉલ્લેખનીય છે કે આકાશવાણી અમદાવાદના પૂર્વ સહાયક નિદેશક અને કચ્છ જિલ્લાના વતની ચંદ્રેશ સાંખલાએ સતત 3 વખત આ પરીક્ષામાં સિદ્ધિ મેળવી છે. સાંભળીએ તેમનો પ્રતિભાવ. મેં હાલમાં યુપીએસસીમાં 432મો ક્રમાંક મેળવેલ છે. હું હાલમાં ડેપ્યુટી કલેક્ટર નોર્થ દિલ્હી તરીકે ફરજ બજાવું છું અને મેં યુપીએસસીની એક્ઝામ આ 3જી વખત પાસ કરી છે. મારા જેવો સામાન્ય વ્યક્તિ કે જે કચ્છના લખપત તાલુકાના ગડીગળી ગામનો વતની હોય તેના માટે આવી પરીક્ષા પાસ કરવી એ ખૂબ કઠિન હતી. પણ મારે એમ જ કહેવું છે કે આજના સમયમાં તમારો દ્રઢ વિશ્વાસ અને ટેકનોલોજીના યુગમાં તમે ટેકનોલોજીનો સારો યુઝ કરો તો યુપીએસસી જેવી એક્ઝામ પણ દૂર નથી. આપણા જીવનમાં ભણતર આજના સમયમાં ખૂબ ઉપયોગી છે, જેના કારણે આપણા પરિવારમાં પણ આમૂલ પરિવર્તન લાવી શકાય અને એઝ અ સિવિલ સર્વન્ટ છે ને એ હજારો નાગરિકોના જીવનમાં સકારાત્મક સુધાર લાવવાની તમારામાં ક્ષમતા રહેલી છે. અને જેમ માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉત્તમ કાર્યને પણ પૂરી પાડવાની તક આપે છે. કોઈ પણ વ્યક્તિ યુપીએસસીની પરીક્ષા પણ પાસ કરી શકે છે. બસ એક આત્મવિશ્વાસ અને દ્રઢ મહેનત કરવાની ઈચ્છા શક્તિ હોવી જોઈએ. આપણી પૃથ્વીનું તાપમાન દિવસે દિવસ વધી રહ્યું છે અને આબોહવા પરિવર્તનથી આપણા બધાના જીવનમાં ઘણા બધા બદલાવ થઈ રહ્યા છે. આવામાં આપણી ભાવિ પેઢીને પૃથ્વીના સંરક્ષણ પ્રત્યે જાગૃત કરવા ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ દ્વારા વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ ગયા. તે અંગે વધુ વિગત આપે છે ગુજકોસના સલાહકાર નરોત્તમ साहू. पृथ्वी दिवस एक अनोखा उत्सव जैसे हैं, जैसे हम हमारा बच्चों का और खुद का हम लोग बर्थडे सेलिब्रेट कर रहे हैं, तो इसी तरीके से पृथ्वी दिवस आज हमारा नेचर एंड मदर अर्थ के लिए डेडिकेटेड है. 1970 से वो प्रोग्राम शुरू हुआ था, एक छोटा सा प्रोग्राम शुरू हुआ था जो 1990 के ऑनवर्ड ये के ग्लोबल इवेंट तरीके से लिया एंड आज ये लगभग 190-200 जैसे कंट्रीज जैसे पार्टिसिपेट अलग अलग तरीके से अलग अलग कार्यक्रम के साथ प्रोग्राम सेलिब्रेशन हो रहे हैं. एंड ये साल का अर्थ डे का सेलिब्रेशन है प्लास्टिक वर्सेस प्लानेट. तो प्लास्टिक एंड प्लानेट कैसे दोनों एक साथ हमारा प्लास्टिक का इतना यूज हो रहे हैं, इसका इतना बैड इफेक्ट है, इसको कैसे हम लोग समझ सकते हैं. एंड इसके लिए जो दूसरा प्रॉब्लम होते हैं, परेशानियां होता है, जैसे वो सारा हेल्थ इफेक्ट होता है,
जैसे वो जमीन का फर्टिलिटी चला जाता है, तो हमारा वो पानी के वो अंदर में जा करके एक्वाटिक जितने मछली वगैरह होता है उसका भी ये बीमारी पड़ जाते हैं। एंड सबसे बड़ा इसके लिए हिसाब से ये जो प्रोसेस तरीके से इतना डिमांड के हिसाब से जो इसका तैयारी चल रहे हैं, मैन्युफैक्चरिंग चल रहा है, इसमें जो पॉल्यूशन होता है इसके हिसाब से जो क्लाइमेट में फर्क होता है एंड ग्लोबल वार्मिंग हो रहे हैं, तो इसको देख करके इस साल का जो थीम रखा गया है प्लास्टिक वर्सेस प्लानेट। तो प्लास्टिक एंड प्लानेट कैसे दोनों एक साथ, हमारा प्लास्टिक का इतना पर्याप्त यूज हो रहे हैं, जैसे कि हमारा जो पॉल्यूशन कंट्रोल बोर्ड के हिसाब से लगभग हर दिन 26,000 टन प्लास्टिक का कूड़ा जैसे उत्पन्न होता है एंड इससे 26 टन का इतना होगा। इसको जैसे हम इनको छोटा छोटा कार में हम लोग को इनको सपोज लेंगे तो लगभग 41 जैसे प्लास्टिक का कूड़ा इतने तरीका का हमारा गाड़ी के हिसाब से इनका जो ये चाहिए स्पेस चाहिए। तो इसको देख करके, ये आंकड़ा को देख करके, नेशनल का जो 26,000 टन को देख करके हमको देखेंगे तो गुजरात में भी काफी कम नहीं है। यहाँ पे भी हम लोग लगभग 3,37,000 टन का जैसे प्लास्टिक का हमारा भी पे उत्पन्न होता है हर दिन, जो भी पूरा देश का हिसाब से 8% हिस्सा रहेगा। तो इसको देखने के बाद एंड इस तरीके का अवेयरनेस एंड सेंसिटाइजेशन एंड अंडरस्टैंडिंग को लाने के लिए गुज कोस्ट एंड कम्युनिटी साइंस सेंटर, डिस्ट्रिक्ट साइंस सेंटर, साइंस सिटी मिलकर के पूरा सारा राज्य में एक ऐसा कैंपेन शुरू किया है ताकि हम लोगों का सारा हमारा धीरे धीरे इनको जो चैरिटी बिगिन फ्रॉम होम, खुद का घर से हम लोगों का शुरू करेंगे तो हमारा समाज, हमारा सोसाइटी, हमारा स्टेट एंड नेशन तक हम लोग पहुँच पाएंगे। બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાન મંદિરમાં થઈ રહેલી ઉજવણી અંગે સાંભળીએ અમારા બોટાદ જિલ્લાના પ્રતિનિધિનો એક અહેવાલ। હનુમાન જયંતિની ભાવ અને ભક્તિમય ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે, ત્યારે બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વવિખ્યાત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે હનુમાન જયંતિનો ત્રિદિવસીય ઉત્સવ ઉજવાયેલ। સાળંગપુર ધામ ખાતે કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામી તથા શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી અથાણાના માર્ગદર્શન હેઠળ 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ ઉપર 5,000 કિલોની પુષ્પવર્ષા કરવામાં આવેલ। 3 દિવસના ઉત્સવ દરમિયાન મારુતિ યજ્ઞ, બર્થડે કેક, મહાઅન્ન ક્ષેત્ર, રાજો પ્રચાર પૂજા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ। રાત્રિ કાર્યક્રમ દરમિયાન અમેરિકન ગોટ ટેલેન્ટ વિજેતા ગ્રુપ દ્વારા ડાન્સ રજૂ કરેલ અને કીર્તિભાઈ સાગઠિયા દ્વારા ભક્તિરસ અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ। હનુમાન જયંતિના દિવસે મંગળવારે વહેલી સવારથી જ 5 કલાકે મંગળા આરતી, 7 કલાકે શણગાર આરતી અને ત્યારબાદ 250 કિલોની કેક કાપી અને પ્રસાદી રૂપે ભક્તોને આપવામાં આવેલ। અણકોટ અને સામૂહિક મારુતિ યજ્ઞ પણ યોજાયેલ। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંતોના આશીર્વાદ લઈ દાદાના દર્શન કરી અને અણકોટની આરતી કરી હનુમાનજી મહારાજના આશીર્વાદ મેળવેલ। આમ બોટાદ જિલ્લામાં સાળંગપુર ધામ ઉપરાંત રોકડિયા હનુમાન તથા નવસ્થા હનુમાન ખાતે પણ મહાપ્રસાદ અને લોકમેળાનું આયોજન સાથે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવેલ। આકાશવાણી સમાચાર પ્રકાશ ભીમાણી, બોટાદ। સુરેન્દ્રનગર જિલ્લામાં હનુમાનજીના સૌથી વધુ મંદિરો આવેલા છે, ત્યાં હનુમાન જયંતિની વિશેષ ઉજવણી પણ થાય છે। અહેવાલ આપે છે અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર। હનુમાન જયંતિની ઉજવણી સુરેન્દ્રનગરમાં ખૂબ જ ભક્તિભાવ સાથે થાય છે। સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ હનુમાનજીના મંદિરો અને દેરીઓ સુરેન્દ્રનગરમાં હોવાથી આ શહેરને હનુમાન નગરની પણ ઓળખ મળી છે। શહેરની ગલીએ ગલીએ, શેરીએ શેરીએ હનુમાનજી મહારાજની અચૂક દેરી જોવા મળે છે। આજે ચૈત્રી પૂનમ નિમિત્તે શહેરના આશરે 2,000 જેટલી હનુમાનજીની દેરી અને મંદિરોમાં હનુમાન જયંતિની ભક્તિભાવ સાથે ઉજવણી થઈ રહી છે। વિવિધ જગ્યાએ મારુતિ યજ્ઞ, બટુક ભોજન, સત્યનારાયણની કથા, સુંદરકાંડના પાઠ, મહાપ્રસાદ વગેરે ધાર્મિક કાર્યક્રમોના આયોજનો થયા છે। આજે રાત્રે ઠેર ઠેર ભજન, સંતવાણી અને લોક ડાયરાની રમઝટ પણ જામશે। શહેરમાં અનેક જગ્યાએ હનુમાનજીની દેરીને રોશનીથી શણગારી પૂજન અર્ચન થાય છે। શહેરમાં મેળાવડા જેવું વાતાવરણ જોવા મળે છે, જેને માણવા આજુબાજુના ગામડાઓમાંથી પણ ભાવિકો આવે છે। આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક પૂરો થયો। સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે। સંકલન કરણ પરમાર, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂંટ।